નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું છત્તીવાડી અતુલ ફાર્મર. ખાસ કરીને આજના વિશે આપણે પવનની ઠંડી ઝાકર અને માવઠાની ઝાપટાની વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવાની છે. સૌ પ્રથમ મારે માહિતી આપવાની હતી માવઠાની ઝાપટાની વિશે. ઝાપટાની અંદર જોવા જઈએ તો થોડા દિવસ પહેલાં આપણે આગાહી મૂકેલી હતી 2 ફેબ્રુઆરી રોજ સીમિત વિસ્તારની અંદર છૂટો છવાયો ઝાપટા છે અંદર નોંધાઈ શકે, જેમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ વિસ્તારની અંદર ઝાપટા શક્યતાઓ એ મુજબ જોવા જઈએ તો આજે સીમિત વિસ્તારોમાં કોઈ જગ્યાએ ઝાપટા નોંધાઈ બાકી ગઈકાલે 1 ફેબ્રુઆરી રોજ પણ એક વિસ્તારમાં ઝાપટા નોંધાયા હતા. એટલે ઝાપટા છે વેસ્ટર્ન ડિસ્ટર્બ કારણ કે અમુક જગ્યાએ વરસી ગયા છે. જો એકદમ સીમિત વિસ્તારો હતા, બાકીના મોટા ભાગના વિસ્તારો એમાં વાદળ જોવા મળ્યા હતા. બીજે કોઈ વિસ્તારમાં ઝાપટા નથી નોંધાયા. એટલે તે આ સીમિત વિસ્તારો ઝાપટાની આગાહી કહી હતી એ મુજબ ઝાપટા નોંધાયા છે. પણ હવે આવનારો દિવસે હમણાં લગભગ 9 થી 10 તારીખ સુધીમાં કોઈ પ્રકારની માવઠાની આગાહી નથી. 10 તારીખે પછી પણ એવું હોય છે ચોક્કસ જણાવશું. 10 તારીખ સુધીમાં આગાહી નથી પણ એનો મતલબ એવો પણ નથી 10 તારીખ પછી માવઠું થવાનું છે. એટલે તે માવઠાની હમણાં કોઈ શક્યતાઓ નથી, જેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાત તો એ છે કરવાની, ઝાકર આમ જોવા જઈએ તો ઝાકરનો રાઉન્ડ છે છેલ્લા 3-4 દિવસ ચાલી રહ્યો હતો. આવતીકાલે ઝાકરને એક મોટી રાહત મળી શકે. સીમિત વિસ્તારોમાં કોઈ જગ્યાએ કદાચ સામાન્ય ઝાકર જોવા મળે તો વાત અફવા રહેશે. બાકી હમણાં કોઈ ઝાકર રાઉન્ડ નહીં આવે. લગભગ 7 અથવા 8 ફેબ્રુઆરી ઝાકર બીજો નવો રાઉન્ડ ચાલુ થશે. એ પછી 3 થી 4 દિવસ સુધી ફરીથી ઝાકર રાઉન્ડ જોવા મળશે તેવી શક્યતાઓ રહેલી છે. બીજી વાત કરવાની છે ઠંડીની પવનની અગત્યની વાત છે કે કરવાની હજી પણ પવન છે. શિયાળોનો પવન આપણે રહેવાની છે એટલે ઠંડી છે હજી પણ આપણે જોવા મળીએ તો ચોક્કસની વાત એટલી છે. હજી ઠંડીમાં માઇનર વધારો થઈ શકે. તીવ્ર તાપમાન લગભગ હજી પણ 2-3 દિવસ નીચું આવે એવી શક્યતાઓ રહેલી છે. પણ કોઈથી ઠંડી રાઉન્ડ આવવાની શક્યતાઓ નથી અને હવે આમ પણ શિયાળો છે અંત ઉપર, એટલે ઠંડી સ્વાભાવિક રીતે હવે ન આવે. હવે ઠંડી હશે, નોર્મલ ઠંડી કહી છે. ખાસ કરીને લઘુત્તમ તાપમાન આપણે નીચે જોવા મળશે, મહત્તમ તાપમાન ઊંચું જોવા મળશે. એટલે દિવસે દરમિયાન આપણે તાપમાન છે નોર્મલ અથવા નોર્મલ કરતાં ડિગ્રી ઉપર રહે. દિવસ આપણે થોડો ઉનાળો જેવો અહેસાસ થાય, ગરમીનો માહોલ જોવા મળશે. બાકી વહેલી સવારે સાંજના સમયે અને રાત્રિના ટાઈમે આપણે વાતાવરણ શિયાળા જેવું ઠંડુ જોવા મળશે. એટલે ઋતુ આપણે જોવા મળવાની. બીજી વાત કરવાની છે પવનની. આમ જોવા જઈએ તો પવનની ગતિ અત્યારે નોર્મલ છે અને હજુ પણ પવનની ગતિ નોર્મલ રહેવાની. હમણાં કોઈ પવન ઝડપમાં વધારો નથી થવાનો. ખાસ કરીને પવન મોટાભાગે ઉત્તર પવન હજી ચાલુ રહેશે. ઉત્તર અને ઉત્તર પૂર્વ જે પવન હોય એને આપણે શિયાળો પવન કહેવાય. અને શિયાળો પવન જ્યાં સુધી ચાલુ રહે આમ તો પાતળું વાવેતર હોય, પાકમાં ફાયદો કરે. જો 8 તારીખે 2-3 દિવસ કદાચ ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય દિશાઓ અરબમાં પવન થાય તો પછી ફરીથી પાછા ઉત્તર પવનનો થશે. એટલે મુખ્ય આમ તો લગભગ 15 થી 20 ફેબ્રુઆરી સુધી ઉત્તર પવનનો હજી આપણે જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે શિયાળાનો પવન હજી સીધા બગડતા વાર લાગશે. લેટ રહેશે. શિયાળાનો પાક જેને લેટ વાવેલો છે એના માટે પણ સારા સમાચાર છે. ફાયદાકારક આ પવન રહેવાનો છે. એટલે હજી લગભગ 15 થી 20 તારીખ સુધી આપણે ઉત્તર શિયાળાનો પવન ફૂંકાશે એવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને પવન, ઠંડીનો ઝાકર, માવઠાની ઝાપટા વિશેની જે માહિતી હતી આજના વિડીયોની અંદર આપવાનો પ્રયાસ કર્યો. વિશે માહિતી નેક્સ્ટ વિડીયો આપવામાં આવે છે ત્યારે આ વિડીયો અંદર જેટલું અંતરમાં દરેક મિત્રો વિનંતી આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જોઈએ. તમે તેમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો
મારી બોલવામાં થોડી તકલીફ રહે એટલે તમને નહીં સમજાણું હોય એટલે આ લખેલું તે તમને સમજાય તો બસ લાઈક કરીને શેર કરજો. જય જવાન જય કિસાન.